સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે આવેલ ચાણક્ય વિદ્યા સંકુલમાં ભવ્ય યાદગાર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભાનો અનોખો પરિચય આપી સમગ્ર માહોલને રંગીન બનાવી દીધો હતો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ, મહેમાનો અને પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓની રજૂઆતને દિલથી બિરદાવતા નજરે પડ્યા હતા। કાર્યક્રમની શરૂઆત પરંપરાગત રીતે ઉપસ્થિત મહાનુભાવોની હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી। આ પ્રસંગે સાબરકાંઠા અરવલ્લી વિસ્તારના લોકપ્રિય સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે એકેડેમિક હેડ અને કન્સલ્ટન્ટ ઝી લર્ન લિમિટેડના ભારત કિંગસ્ટન ડિસોઝા, ગોપાલસિંહ રાઠોડ, ડોક્ટર હર્ષી પ્રજાપતિ, ટ્રસ્ટી હરેશભાઈ પટેલ, ટ્રસ્ટી કિશોરભાઈ સોની તેમજ પ્રિન્સિપાલ જય કોટક સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। તમામ મહાનુભાવોએ વિદ્યાર્થીઓના પ્રયાસોની પ્રશંસા કરી અને તેમની ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા। હનુમાન ચાલીસાના પવિત્ર પાઠથી કાર્યક્રમમાં આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું। ત્યારબાદ વિવિધ પ્રકારના ડાન્સ પ્રસ્તુતિઓને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। પરંપરાગત ગરબા, આધુનિક હની ડાન્સ અને સર્જનાત્મક થીમ આધારિત નૃત્યોમાં વિદ્યાર્થીઓને પોતાની કળા અને મહેનતનો સુંદર સમન્વય રજૂ કર્યો હતો। કરું છું। અમારી શાળા ચાણક્ય વિદ્યા સંકુલમાં એન્યુઅલ ફંક્શનની ઉજવણી કરવામાં આવી હતી। તેમાં અમારા 36 ડાન્સ હતા। તેમાં અમારો ડાન્સ દાખલા હતો। અમે ખૂબ મજા કરી હતી। અમારા ડાન્સમાં બધા પેરેન્ટ્સ, સ્ટુડન્ટ્સ બધાએ ખૂબ ફન કર્યો હતો। અમને પણ ખૂબ મજા આવી હતી। સો થેન્ક યુ જય સર, તમે આ એન્યુઅલ ફંક્શનની અમને તૈયારી કરાવી। એન્ડ સેકન્ડ થેન્ક યુ હાર્દિક સર, તમે અમને ડાન્સ પ્રિપેર કરાવ્યો। સો થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ। હું ધોરણ 9માં અભ્યાસ કરું છું। અમારી શાળામાં એન્યુઅલ ફંક્શનની ઉજવણી કરવામાં આવી હતી। તેમાં અમને ખૂબ જ મજા આવી હતી। એમાં અમારો ડાન્સ તલવારબાજી રાખવામાં આવી હતી। તેમાં અમને બહુ જ મજા આવી હતી અને પેરેન્ટ્સને બી ખૂબ મજા આવી હતી। थैंक यू। मैं ग्रेड 1 में स्टडी करती हूँ। हमारे चाणक्य विद्या संकुल में डांस एनुअल फंक्शन हुआ था। उसमें मैंने मर्दानी डांस में कंपटीशन लिया था। हमारे डांस में भी बहुत सारे लोगों ने पार्ट लिया था। कांतारा, मर्दानी, मल्हारी और पंजाबी। डांस करके कैसा लगा? बहुत एंजॉय किया हम सब ने। किसमें भाग लिया था आपने? मर्दानी ग्रुप डांस। कैसा लगा आपको? बहुत अच्छा। કરાટે જેવી શિસ્તબદ્ધ અને શક્તિશાળી પ્રસ્તુતિએ સૌને આશ્ચર્યચકિત કર્યા હતા। જ્યારે સુમધુર ગીતોએ માહોલને સંગીતમય બનાવી દીધો તો દાખલા, કંતારા અને શિવ મહિમા જેવા કાર્યક્રમોએ સાંસ્કૃતિક વારસાની ઝલક પ્રસ્તુત કરી હતી। દરેક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ, તાલમેલ અને ઉત્સાહ સ્પષ્ટ રીતે જોવા મળ્યો હતો। આ સમગ્ર કાર્યક્રમના ડાન્સ માટે કોરિયોગ્રાફી હાર્દિક બ્રહ્મભટ્ટ દ્વારા કરવામાં આવી હતી, જેમણે વિદ્યાર્થીઓને સુંદર રીતે માર્ગદર્શન આપી યાદગાર પ્રસ્તુતિઓ તૈયાર કરાવી હતી। તેમની મહેનત અને ક્રિએટિવિટી દરેક પ્રસ્તુતિમાં સ્પષ્ટ દેખાઈ આવી હતી કે જેને ઉપસ્થિત સૌએ વખાણી હતી। કાર્યક્રમને સફળ બનાવવા માટે ચાણક્ય વિદ્યા સંકુલના સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી। શિક્ષકો અને સંચાલક મંડળના સંકલનથી કાર્યક્રમ સુચારુ રીતે પૂર્ણ થયો હતો। વિદ્યાર્થીઓના પ્રદર્શનથી ખુશ થયેલા વાલીઓ અને મહેમાનો દ્વારા સ્કૂલના સ્ટાફ અને મેનેજમેન્ટની કામગીરીને દિલથી બિરદાવવામાં આવી હતી। આ રીતે ચાણક્ય વિદ્યા સંકુલનો આ સાંસ્કૃતિક કાર્યક્રમ માત્ર મનોરંજન પૂરતો સીમિત ન રહ્યો, પરંતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપતો અને તેમની પ્રતિભાને ઉજાગર કરતો એક યાદગાર પ્રસંગ બની રહ્યો હતો। આ કાર્યક્રમને અંતે સૌએ આનંદ અને ગૌરવની લાગણી સાથે કાર્યક્રમનું સમાપન કર્યું હતું। ચાણક્ય વિદ્યા સંકુલ તલોદનો વાર્ષિકોત્સવ સફળતાપૂર્વક પૂર્ણ થયો, જે વિદ્યાર્થીઓની પ્રતિભા અને શિક્ષકોની મહેનતનું સુંદર પ્રતિબિંબ છે। આ સફળતા માટે હું તમામ શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓનો દિલથી આભાર માનું છું। આ અંત નહીં, પરંતુ નવી સફળતાઓની શરૂઆત છે। ધન્યવાદ। जो
जो कल रिसेंटली जो एनुअल फंक्शन हुआ अपने चाणक्य किडजी स्कूल में, वो बहुत ही शानदार और अच्छा हुआ, जिसमें हमारी लड़की श्रीषा ने पार्टिसिपेट किया था। उसने कांतारा का जो डांस था उसमें परफॉर्म किया था, और उसका डांस ऐसे नहीं है, जो स्कूल के कोरियोग्राफर थे, क्लास टीचर मैडम थे, जो थे, उन्होंने इतना मेहनत लिया उसमें कि वो एकदम अच्छा सा कर पाई। जो उसमें एक्सप्रेशन थे डांस में, जो फिल्म में परफॉर्म किए गए थे, सेम उसी तरह उसने परफॉर्म किया। और ये खाली उसी अकेले का नहीं, ये पूरे जो उनकी टीम है चाणक्य की, ये सबके बदौलत हुआ है। और जो फंक्शन था ये बहुत ही अच्छी तरह से ऑर्गेनाइज किया है। हमने इसके पहले भी देखे हैं, लेकिन ये हमें बहुत ही अच्छा एक एक्सपीरियंस था। जैसे कि हमें भी अभी नाज हो रहा है कि हमारी बेटी भी, हमारा लड़का, दोनों भी बच्चे यही स्कूल में पढ़ते हैं, और एक अच्छा स्टेप है, रास्ता है आगे जाने के लिए। वो भी इस स्कूल के माध्यम से और अच्छा करेंगे और आगे जाएंगे। क्या नाम है? मेरा नाम कारभारी तलेकर है। मेरा नाम श्रीषा है। मैंने एनुअल फंक्शन में पार्ट लिया। मेरा एनुअल फंक्शन में मैंने पार्ट लिया था। मैंने कांतारा डांस में पार्ट लिया, और मेरे को सबका डांस देख के, मेरा डांस देख के बहुत मजा आया। मुझे डांस हार्दिक सर ने सिखाया, मुझे बहुत मजा आया। माई सेल्फ नीलम पटेल। हमारे चाणक्य विद्या संकुल में आयोजित वार्षिक महोत्सव सृजन 2026 वास्तव में कला और आधुनिकता का एक अद्भुत संगम रहा। उसमें हमने ना कि बॉलीवुड सॉन्ग को चुना, बल्कि हमारे भारतीय संस्कृति को थीम रखा। उसमें कांतारा, शिव तांडव, प्रयागराज, हनुमान चालीसा, डाकला जैसे डांस पर हमने प्रोग्राम करवाए। डांस की प्रैक्टिस के साथ बच्चों को हमने एंजॉय तो करवाया, उसके साथ जहाँ पे जरूरत पड़े वहाँ पे उनको अच्छे से गाइड भी किया। ओवरऑल हमारा चाणक्य विद्या संकुल का एनुअल फंक्शन सृजन 2026 100% सक्सेसफुल रहा। તલોદ સ્થિત ચાણક્ય વિદ્યા સંકુલ દ્વારા આ વર્ષે આયોજિત વાર્ષિક મહોત્સવ સૃજન 2026 વેર ક્રિએટિવિટી મીટ્સ ફ્યુચર ખરેખર એક અવિસ્મરણીય અને પ્રેરણાદાયી રહ્યો। આ કાર્યક્રમ માત્ર મનોરંજન પૂરતો મર્યાદિત ન રહેતા શાળાના શિસ્તબદ્ધ અને આધુનિક અભિગમનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ દરેક કૃતિમાં નવીનતા અને સંદેશ જોવા મળ્યો હતો। પરંપરાગત લોકનૃત્યો અને આધુનિક ફ્યુચરિસ્ટિક ડાન્સનું મિશ્રણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। સૃજન 2026 સાબિત કરી દીધું કે ચાણક્ય વિદ્યા સંકુલ માત્ર શિક્ષણમાં જ નહીં પણ બાળકની સર્વાંગી પ્રતિભાને નિખારવામાં પણ અગ્રેસર છે। તલોદના શૈક્ષણિક ઇતિહાસમાં વાર્ષિક મહોત્સવ લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે। नमस्कार, मैं चाणक्य स्कूल की टीचर निशा हूँ, और हमारे स्कूल का जो इस बार का कार्यक्रम रहा वो काफ़ी अच्छा रहा। सीजन 2026 जिसमें तरह तरह के कल्चरल प्रोग्राम हुए। वो प्रोग्राम ऐसे थे कि मतलब पूरे तलोद में धूम मचा दी इस प्रोग्राम ने, और रात के 12 बजे तक हमारे स्कूल में पेरेंट्स की धूम रही। 12 बजे तक पेरेंट्स यहाँ सिटिंग में रहे। प्रोग्राम ऐसा था, वरना नॉर्मली क्या होता है कि बोरिंग प्रोग्राम्स होते हैं तो लोग उठ के चले भी जाते हैं, बट हमारे स्कूल में जो प्रोग्राम था वो ऐसे थे कि 1 by 1 ऐसे प्रोग्राम्स हो रहे थे कि पेरेंट्स बहुत इंटरेस्टेड होकर के देख रहे थे। कल मेरी कुछ पेरेंट्स से बात हुई स्कूल से जाने के बाद, जिन्होंने ऐसा बोला कि मतलब बहुत अच्छा प्रोग्राम रहा। तलोद का इतिहास का ये ऐसा प्रोग्राम था, ये जोरदार प्रोग्राम रहा। और मैं इतना ही कहना चाहूंगी कि ये प्रोग्राम हमेशा ऐसा होता रहे, और हमारे सारे टीम मेंबर स्कूल के, हमारे कोरियोग्राफर, हमारे टीचर्स, हमारे सर जय सर, जिन्होंने काफी अच्छा एक यूनिट बना करके एक बहुत अच्छा मिसाल कायम किया, और हमारे ट्रस्टी सर किशोर सर जिन्होंने बोला कि हम सबको बहुत बहुत थैंक यू बोला कि हम, क्योंकि कोई भी प्रोग्राम बिना यूनिटी के संभव नहीं हो सकती, और वो हमने एक मिसाल कायम किया, और इसके लिए हमें भी बहुत खुशी और गर्व महसूस हो रही है। એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે। હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ વિશાળ શોરૂમ।
ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ. જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903004400. હિરેનભાઈ સોની.